હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. આજે હું તમારી સાથે શેર કરીશ એક એવી રેસીપી જે વહેલી સવારે ખાલી પેટ લેવાથી પૂરા દિવસ માટે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટ કરશે તેમજ આપણને રિફ્રેશિંગ પણ કરે એવું જ્યુસ કે જે વેટ લોસ માટે પણ ઉપયોગી છે. તમને જો એના ગુણોની વાત કરું તો આખો વિડીયો જ્યુસમાં વપરાતા વેજીટેબલ્સના ગુણોનો જ બની જાય. તો ફ્રેન્ડ્સ, આજે આપણે વેજીટેબલ્સમાંથી એવું જ્યુસ તૈયાર કરીશું જે આપણા સ્વાસ્થ્ય તેમજ વેટ લોસ માટે પણ ખૂબ જ લાભદાયી છે. આ જ્યુસ આમ તો દરરોજ પી શકાય, પરંતુ શિયાળાની ઠંડી ઋતુમાં વધારે પીવામાં આવે છે, કારણ કે આપણી બેઠાણી જીવનશૈલી તેમજ ઠંડીના કારણે આપણે બહાર જવાનું અવોઇડ કરીએ છીએ. તેનું રિઝલ્ટ આપણી શારીરિક પ્રક્રિયાઓ ઓછી થઈ જાય છે. તેથી વેટ લોસ માટે અને ઠંડીની ઋતુમાં આપણી પાચન ક્રિયા પણ ઠંડી થઈ જાય છે. તેથી ઇમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટ કરવા માટે પણ ઉપયોગી છે. જ્યુસ બનાવવા માટે આપણે અહીં દૂધી, આંબળા, બીટરૂટ, ગાજર તેમજ પાલકનો ઉપયોગ કર્યો છે. વેજીટેબલ્સની માત્રા તમે તમારી પસંદગી મુજબ રાખી શકો છો. અહીં દૂધીમાં ફાઇબર, આંબળામાં વિટામિન સી, ઓમેગા 3, બીટરૂટમાં પોટેશિયમ, આયોડિન, ગાજરમાં વિટામિન એ, બી, સી, ડી, ઈ તેમજ જી અને પાલક આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા ગુણોથી ભરપૂર છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારે. જ્યુસ તૈયાર કરવા માટે સૌપ્રથમ આપણે એક મિક્સર જારમાં 3 નાના કટ કરેલા આંબળા એડ કરીશું. ત્યારબાદ નાના ગાજરનો ટુકડો, જેને પણ નાનો કટ કરી લઈશું. અડધા કપ જેટલા દૂધીના ટુકડાને પણ આપણે કટ કરી લઈશું. એક બીટરૂટ, જેના પણ નાના ટુકડા કરી એડ કરીશું. તેમજ 20 જેટલા પાલકના પાન તેમજ 1 ટેબલસ્પૂન સંચળ પાવડર અને ચપટી મરી પાવડર તેમજ 1 કપ પાણી એડ કરી મિક્સર જારમાં પીસી લઈશું. વેજીટેબલ્સને આપણે એકદમ બારીક પીસી પ્યુરી જેવું તૈયાર કરી લઈશું. ત્યારબાદ એક બાઉલ ઉપર મોટી ગળણી મૂકી મિશ્રણમાં 1 કપ પાણી એડ કરી ગાળી લઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું રિફ્રેશિંગ તેમજ એનર્જી બૂસ્ટ કરતું જ્યુસ, જે વેટ લોસ માટે પણ ઉપયોગી છે. ગુણોથી ભરપૂર એવું આ વેજીટેબલ જ્યુસ તમે ઘરે દરરોજ સવારે જરૂરથી બનાવીને નાના મોટા સૌ કોઈને પીવડાવજો. આ જ્યુસ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે. તેમજ મારા આવા જ નવા વિડીયો જોવા માટે ખુશીસ કિચન સાથે જોડાયેલા રહેજો. તેમજ મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.